રમેશ રાવ રમેશ રાવ રમેશ રાવ સાહેબ આ કોઈ જાદુનો પ્રયોગ નહોતો પણ અંધશ્રદ્ધાનો પ્રયોગ હતો જેનું નામ છે શું નામ છે પેલો બાળક વચ્ચે બોલે છે પણ એને કહી દઉં કે બેટા હકીકતમાં કપૂરની ગોટી જ છે પણ હું ન બોલ્યો તો બી સમજાવવાનો જ હતો આ કપૂરની ગોટી છે જેને મેં સળગાવી અને મેં જીભ ઉપર મૂકી હતી તો તમે જોતા હતા ત્યારે એવું લાગતું હતું તમને બધાને કે હું આગ ખાતો હોય અથવા અંગારા ખાતો હોય એવી રીતે પણ ઘણા લોકો આવી રીતે આગ અને અંગારા ખાતા હોય છે અને એવું પ્રસ્થાપિત કરતા હોય છે સાહેબ કે અમારી પાસે કોઈ દિવ્ય શક્તિ છે, અમારી પાસે કોઈ સાધના છે, મંત્ર શક્તિ છે અને એના હિસાબે અમને કંઈ થતું નથી. પણ આ એક કપૂરની ગોટી હતી જે આપણે પંડિત અને બ્રાહ્મણને જે વિધિ હોય ત્યારે મંગાવતા હોય છે. હવે અહીંયા સમજો કે આ આગને મેં આ રીતે જીભ ઉપર મૂકી. જ્યારે જીભની ઉપર મેં આગને મૂકી એટલે સંજય સાહેબ આપને બધાને ખબર હોય કે આપણી જીભ થોડી પલળેલી હોય, બરાબર છે. પણ સાહેબ વિજ્ઞાનનો નિયમ છે સાહેબ કે તમારા શરીરના કોઈ બી અંગ પર કિરીટ સાહેબ તમને આગ સ્પર્શ કરે, આગ અડે તો સાહેબ એ મગજ સુધી સંદેશો પહોંચતા 2 થી 2.5 સેકન્ડ લાગે છે. કેટલી સેકન્ડ? 2 થી 2.5 સેકન્ડ. સાહેબ 2 થી 2.5 સેકન્ડ સુધી આપણને કંઈ થતું નથી, પણ 2 થી 2.5 સેકન્ડથી વધારે સમય થાય તો સાહેબ આપણે દાજી શકીએ છીએ, ઈજા પહોંચી શકે છે, થોડીક કરે કે અમે આગ ખાઈ શકીએ છીએ. પણ સાહેબ જ્યારે હું આગ ખાતો હતો ને ત્યારે મારું મોં ખુલ્લું હતું, પણ જેવું 2 થી 2.5 સેકન્ડ થયું ને સાહેબ એટલે મોં બંધ કરી દીધું. જ્યારે મારું મોં ખુલ્લું હતું ત્યારે હવામાં રહેલો ઓક્સિજન એ આગને મળતો હતો સાહેબ, પણ જેવું મોં બંધ કરી દીધું એ હવામાં રહેલો ઓક્સિજન આગને મળવાનો બંધ થઈ ગયો. અને આપણે જે શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ એ ડાયરેક્ટ એના